જો બેટા આજે આપણે ભણીશું પ્રાણીઓ વિશે. તો બોલ બેટા, સૌથી લાંબી જીભ કયા પ્રાણીની હોય છે? જો બેટા એ બાજુ નહીં જોવાનું હો, હજુ આપણે હોજે જમવાનું બાકી છે. अभी मजा आएगा ना भिड़ो. વાહ, શું જમવાનું બનાવ્યું છે, મજા આવી ગઈ ખાવાની. એમ હા, એટલું બધું આજ મસ્ત બન્યું. મસ્ત મસ્ત એટલે તને સખાડું. થોડુંક મીઠું વધી નથી ગયું આમાં? થોડું વધી ગયું છે. હાલો ગૂગલ, અમારે બે માણાને ગાડી લેવી તો કઈ ગાડી લેવાય? તમારા બેયનો પગાર કેટલો છે? હું તો કાઈ કમાતી નથી, હું ઘર બેઠા ખાવું ને છોકરા હાચું છું. ઘરવાળો રહ્યો ને ઈ 10 થી 12,000 કમાય મહિને. તો ગાડી કરતા સાયકલ લેવાય. ગજબ બેજતી. અલ્યા પી લ્યો. હવે બાયડી છો કે દુશ્મન ઝેર પીવરાવેશ? મને 2000 આપો ને મારે હાડી લેવી છે. હવે અહીંયા ઝેર ખાવા નાય. तू समझा? આ કેવો ફોન લઈ આવ્યા છો? આખો દી હેંગ જ થાય છે. ઈ મોબાઈલ છે, તમારો જીભડો નથી કે આખો દિવસ હાઈલા રાખે. એલો મેં તમને રીલ મોકલી, જોવો તો. એ બાપા હવે તું ખમૈયા કર, હવે કેટલીક રીલું મોકલીશ તું? મારો ફોન હેંગ થવા માંડ્યો, એટલી રીલું તું મોકલસ? અરે તમને રીલ મોકલવા હાટુ તો હું મુકેશ અંબાણીને દર મહિને 349 રૂપિયા દઉં છું. રીલ તો મોકલાશે જ મારા કલેજા. અય હું કેમ મારી લાગ તમે બીજાને ઘરવાળી હામું નથી જોતા? અય હાસુ કા હું કોઈ બાયડી હામું નથી જોતો, બસ તારા હામ. આમ જો ઓલા લાલાભાઈ ઘરવાળી જાય છે. હવે ઈ ક્યાં લાલાનું વહુ, ઈ તો સમીરિયાનું વહુ છે. વાહ, તારા હાથમાં તો જાદુ છે, જાદુ. હાસુ કા? તને વિશ્વાસ નતો, તું ખાઈને જોઈ જો. થોડુંક મીઠું વધી ગયું નથી લાગતું? થોડું વધી ગયું છે. ગરમ ગરમ ભજીયા કરીને ખવડાવીએ છીએ ને તોય કઈ કદર નથી. ભજીયા તો ઠીક હે, કજિયા ઓછા કરું ને તોય ઘણું છે. હાલો કઈ નથી મળવાનું. જો આ ચાવી છે એને હા ઓન કરો, કરી વાર બસ આ સેલ મારો થઈ ગઈ. ચાલો જો આ ડાબી બાજુ કોઈ હા, આ જમણી બાજુ કોઈ હા નહીં ને. આ તો બધા ધીરે ધીરે હેડવાનું અને પછી એકદમ સ્પીડ વધારી દેવાની. ઓય, આજ મને બહુ માથું દુખે છે હો. આજ તો મને બહુ ગળું દુખે છે. તું મને માથું દબાવી દે ને. માથું દબાઈ દો પણ પછી તમારે મને ગળું દબાઈ દેવું પડે. હા, હાલો તમે મને ગળું દબાવી દો. ચાલો. अभी मजा आएगा ना भिड़ो. અહીં ક્યાં જાય છે તું? માર્કેટમાં જાઉં છું. તો હાલે ને આ મારા જરાક 5000 રૂપિયા છે ને બેંકમાં તું જમા કરાવતી આવજે. હાલે. આ તમારા પૈસા તમારી બેંકમાં થઈ ગયા જમા. હવે તમે એને ભૂલી જજો. બાય બાય. હે ભગવાન, બચી ગઈ. એકદમ કેરલેસ માણસ છે.